તો નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રાજકોટના જે રેસકોર્સના રિંગ રોડ પર જે ફરતીકોટ જે ઉત્પાદી આવે છે ત્યાં રંગોળીનું સુંદર મજાનું આયોજન કરેલ છે અને રંગબેરંગી રંગોળી આપણે ફેમિલી સાથે નીકળી ગયા હતા રંગોળી જોવા માટે। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જે નંબર આપેલા છે તે પ્રમાણે રંગોળી અહીંયા બનાવેલી છે અને ખૂબ જ સુંદર મજાની આ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું। તો રાજકોટના રેસકોર્સના રિંગ રોડ પર અને અમુક રંગોળી જે છે તેમાં કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ આપવામાં આવ્યું છે। તો આપણે આગળ વધતા જઈએ રંગોળી જોવા માટે। આ અમારું ફેમિલી છે, ફેમિલી સાથે આપણે રંગોળી જોવા માટે આવ્યા છીએ રાજકોટના રેસકોર્સના રિંગ રોડ પર અને 2025। તો મિત્રો ગયા વર્ષે પણ રંગોળીનું ખૂબ જ સરસ મજાનું આયોજન હતું। આ છે મિત્રો ચામુંડા માતાજી, ખૂબ જ સરસ બનાવેલા છે। તો ગયા વર્ષે પણ આપણે આવી જ રીતે રંગોળી જોવા પણ નીકળ્યા હતા અને ગયા વર્ષે પણ સરસ મજાની 2024માં ખૂબ જ સરસ રંગોળી હતી। આપણે આવ્યા છે રેસકોર્સ રંગોળી, રેસકોર્સ રિંગ રોડ રંગોળી જોવો છે ને મિત્રો, રાજકોટનો રેસકોર્સ। ખૂબ જ સુંદર મજાના ગણપતિ અહીં બનાવવામાં આવેલ છે। તો મિત્રો જે દરેક મિત્રો હોય છે તે 4-4, 5-5 જણા જે હોય છે તે આ રંગોળી બનાવે છે ને ખૂબ જ સુંદર આ કલર કોમ્બિનેશન કરી અને સરસ મજાના ગણપતિ બનાવેલા છે। મિત્રો ગણપતિ કે કોઈ પણ ચિત્ર, કોઈ પણ ડ્રોઈંગ જે લોકોને બનાવતા આવડે છે તે જ બનાવી શકે છે અને કોઈ આ કાંઈ નાની સૂની વાત નથી। અહીંયા સવાર મિત્રો બધા રંગોળી કરતા હોય છે। આમાં ખૂબ જ તેમની મહેનત છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે। સવારમાં તો મિત્રો ઘણી બધી ભીડ હતી અને રાત્રિના પણ એટલી જ ભીડ છે, પણ જે લોકો નવરા થઈ સાંજના સમયે કે રાતના સમયે આવી રહ્યા હોય છે તો અત્યારે 11 વાગ્યા છે, 11:30 થવા આવ્યા છે। આપણે રંગોળી જોવા રેસકોર્સ રિંગ રોડ પર આવી પહોંચ્યા છીએ અને સુંદર મજાની રંગોળી જોઈ રહ્યા છીએ। તો મિત્રો એક આ કલા છે અને કલાકારી છે। મિત્રો તમે જુઓ ફૂલ પર ભમરો જે પતંગિયું છે, ભમરો નહીં સોરી, ખૂબ જ સુંદર બનાવેલ ચિત્ર રંગોળી દ્વારા। આ છે આપણે જેઠાલાલ અને આ છે સુદર્શન ચક્રધારી કૃષ્ણ કનૈયાલાલ। મિત્રો બહુ જ મહેનત કરવી પડે તેમ હોય છે આમાં અને ખૂબ જ સારી એવી મહેનત છે। મહાકાળીમાનું ચિત્ર તમે જોઈ શકો છો, પોસ્ટ વાહ સરસ। જે લોકો આવે છે તે લોકો અહીં વિડીયો ઉતારી રહ્યા છે તેમજ તેમના પોતાના મોબાઈલમાં ફોટો પણ ક્લિક કરી રહ્યા છે। આ મિત્રો સિંહનું જે ચિત્ર તમે જોઈ શકો છો, રંગોળીનો જ કલર છે, બીજો કોઈ કલર નથી। કૃષ્ણ અને સુદામા રેસકોર્સના ફરતે રિંગ રોડ। તો મિત્રો આપણે પૂરી તો ચક્કર લગાવી નથી શક્યા, તો અત્યારે અહીંથી જ તો આ 2025 અને આપણે આગળ વધી રહ્યા છીએ ચિત્ર જોવા માટે। રંગોળી દ્વારા બનાવેલા આવે ચિત્ર કહેવામાં આવે છે। આ મિત્રો બે વૃક્ષની વચ્ચે એક મનુષ્ય તમે જોઈ શકો છો, તેમાં મનુષ્યના જે નાક બનાવેલું આવે છે તે પણ ત્યાં એક વ્યક્તિ બેઠેલો તમે જોઈ શકો છો ને વચ્ચોવચ્ચ તમે મનુષ્યની આકૃતિ જોઈ શકો છો। આ કૃષ્ણ કનૈયાલાલ દ્વારકાધીશ અને આગળ જે આપણે ચિત્ર જોઈએ તે પેન્સિલ શેડ જેવું લાગે છે, પણ મિત્રો બ્લેક એન્ડ વ્હાઇટ કલરથી જ આપણે રંગોળીના કલરથી જ આ બનાવવામાં આવેલ છે। અને આગળ જતાં અહીંયા આ બાજુમાં છે પાણી ભરતી પનિહારી। ખૂબ જ મહેનત કરી રહ્યા હોય છે આ લોકો, 4 થી 5 દિવસ લાગે છે આ રંગોળી બનાવવા માટે અને એક રંગોળીમાં 4 થી 5 વ્યક્તિઓ બનાવી રહ્યા હોય છે। ખૂબ જ સુંદર આકૃતિ બનાવેલી છે બધી। મિત્રો તમે પણ આ રંગોળી જોવા કોઈ આવ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય ભારત।